ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સસ્રીમાં બધું આવી ગયું એમાં અલગ અલગ આવડતું નથી મને બોલતા. તો આપણે છાડી રેડી થઈ ગઈ ખાયો કા હવે નાસ્તો કરવા બેસી ગયા છે. લઈ ગઈ અત્યારમાં નાસ્તામાં ખાખરા ને ચા ખાવાના છીએ આપણે. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો મસ્ત નાસ્તો કરી લીધો છે અને હવે આપણે કામ ઉપાડીએ છીએ પોતા કરવાનું પેલા. હવે મસ્ત હવે પોતા કરી નાખવાના. 8 વાગી ગયા છે. ખાયો કા वो आवाज આવતો હતો કેવડો तो हम निकल गए हैं हमारे घर जाने के लिए. આખો દિવસ તો આમ તો ઓફિસે જ ઘરે તો પુવા ને ખાવા જાય રાતનો, બાકી બધું તો ઓફિસે જ. એક ટાણું જમવાનું ઓફિસે, 10 થી 7 રહેવાનું ઓફિસે. એટલે ઓફિસ જ આમ તો ઘર જેવું હવે બીજું તો મસ્ત જો હાલતા થઈ ગઈ ધીમે ધીમે. તડકો લાગે હારો એવો. હા પછી ગયા ઓફિસે. ના જો ગુગુ બેઠું ગુગુ ઉડી ગયું. ચાલો આપણે ઓફિસે પહોંચી ગયા છી. બહુ ગરમી થઈ ગયા પેલા ઓફિસ ખોલવામાં બેસી જાય. તો હું જમવા જઈ છું અને બહુ બોરિંગ દિવસ છે. માન બપોર થયું ક્યારના કામ કરતા હોય એવું લાગે. બપોર જ નથી થતું બોલો. હવે 7 વાગે 7 વાગવામાં તો કોણ જાણે શું થાય. કંટાળી જાય એટલે હમણાં દિવસ લંબા થતા જાય એવું લાગે કે વહી ગઈ. સારું હવે બધી લંબુ પી જમી લઈ આરામ. બાકી બધું તેલ લેવા આમાં વ્હીલ્સ છે. આનું કહેવાય ભૂલાઈ ગયું. વ્હીલ્સ છે, વાટકા એ રોટલી શાક એ હેરી પોટર ચાલે છે. અથાણું બસ આટલું જ છે. તો મસ્ત ફૂલ પેટ જમી લીધું છે. રોટલી ને શાક. હવે જાય છે આપણે ઉપર અને કશું કામ થશે તો, બાકી વચ્ચે થોડીક વાર બ્રેક લઈને ખોઈ જાય હવે નક્કી નહીં આપણે. તો સારું ચાલો કામ કરીએ, કન્ટિન્યુ કરી પાછા સવારનું काम कर रहे काम कर रहे हम थोड़ा धीमा धीमा काम कर रहे हैं. તો ગાઈસ ઘરે જઈએ છું હવે. બહુ ભંગાર દિવસો જાય છે. કંટાળી ગઈ હું. એમ થાય કે ક્યાંક જઈએ થોડા એવી ઈચ્છા થાય પણ બહુ બોરિંગ દિવસ છે. એટલે ક્યાંક જાશું આપણે નક્કી કરશું. અત્યારે તો ઘરે જઈએ. ગાઈસ હું તમારા માટે બોલીશ 2 શબ્દ. વાતાવરણ કેવું મસ્ત છે. 4 થઈ ગયા હતો. વાંધો ને હજી હાલશે હવે. આયા હનુમાન દાદાના દર્શન કરી લ્યો. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે મસ્ત બેસી ગયા છે બેસવાના જમવામાં શાક રોટલી છે. શાક રોટલી છે કે ભાખરી મને ખબર નથી. તો હવે નીચે જઈને જોઈ અને આરામથી જમી લઈએ. તો મસ્ત ફૂલ પેટ જમી લીધું છે. ભાખરી ને શાક. હવે આરામથી ફૂડ એસી કરી લીધી છે. એ કરી ભૂઈ જવાનું હોય છે. બહુ બેઠા સિરિયલ છો ને તો ભૂઈ જાવ આપણે. તો સારું આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય.